આજે છે કોંગ્રેસ સ્થાપના દિવસ, જેને લઈને અમિત ચાવડા કરી રહ્યા છે સંબોધન. આપણે સૌ જાણીએ છીએ કે જે આઝાદી પહેલાનો સમય હતો કે પીડિત લોકોનું શોષણ થાય, ગરીબ લોકોની અવાજ બુલંદ ના થાય અને ક્યાંક ને ક્યાંક મુઠ્ઠી પર લોકો શાસન કરે, મુઠ્ઠી પર લોકોના હાથમાં તમામ સંસ્થા અને સંસાધનો હોય અને બાકીના લોકોએ ગુલામીથી જીવવું પડે, એ દિવસો આજે આજની સરકારો અને આજના શાસકો દ્વારા પાછા લાવવામાં આવી રહ્યા છે. એ વખતે અંગ્રેજો હતા, ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી. આજે મુઠ્ઠી પર લોકોના હાથમાં તમામ સંવિધાનિક સંસ્થાઓ, એનો કંટ્રોલ, એનો દુરુપયોગ અને સાથે સાથે દેશના જે સંસાધનો છે એને ધીમે ધીમે કરીને મુઠ્ઠી પર લોકોના હાથમાં સોંપવામાં આવી રહ્યા છે. આજે કોઈ ખેડૂતને આંદોલન કરવું હોય, વિરોધ કરવો હોય તો એને એના માટેની છૂટ ના મળે. પોલીસ કે પ્રશાસન દ્વારા એની પર દમન ગુજરાય. આપણે સૌએ જોયું કે હાલમાં દિલ્હીમાં આખા દેશના ખેડૂતો જે રીતે પોતાના હક અધિકારની લડાઈ માટે કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે લાખોની સંખ્યામાં લગભગ 1 મહિના કરતા વધારે સમયથી આંદોલન કરે છે, એની વાત સાંભળવામાં નથી આવતી. આપણે અહીંયા કોંગ્રેસના કાર્યકર તરીકે પણ પ્રજાને લગતા કોઈ પણ પ્રશ્નને ઉઠાવવાનો પ્રયત્ન કરીએ તો એ અવાજ દબાવવાનો પ્રયત્ન થાય છે અને જે રીતે અંગ્રેજોના વખતમાં લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન થતો હતો એ જ પદ્ધતિથી આજે ફરી ચાલે છે. આજે આપણે સ્થાપના દિવસે આપણે સૌ ગૌરવ સાથે કહીએ કે અમે એક એવી વિરાસત, એવી વિચારધારાના સૈનિકો છે જે અંગ્રેજો સામે પણ નતા ઝૂક્યા, અંગ્રેજો સામે પણ નતા આવ્યા અને લાંબી લડાઈ લડીને આઝાદી મેળવી હતી. ત્યારે આ નવા શાસકો ભલે ગમે તેવા કાયદા કાનૂનથી જોર જુલમ ને અત્યાચાર કરવાનો પ્રયત્ન કરે, પણ જ્યાં સુધી કોંગ્રેસની વિચારધારા છે, જ્યાં સુધી કોંગ્રેસનો કાર્યકર ને સૈનિક છે, ત્યાં સુધી આ દેશમાં આઝાદી, જે લોકોનો અધિકાર છે, જે લોકોના સંવિધાનિક અધિકારો છે, એની રક્ષા માટેની લડાઈ લડતા રહીશું. આજે આપણે સૌએ દેશની જે સાંપ્રત પરિસ્થિતિ છે, એ ખેડૂતોના પ્રશ્નો હોય, બેરોજગાર યુવાનોના પ્રશ્નો હોય કે નાના મોટા વેપારી કે તમામ વર્ગના લોકોના પ્રશ્નો હોય, એના માટે લડવા માટે આગળ આવવું પડશે, એનું નેતૃત્વ લેવું પડશે અને સરકાર જે પણ જોર જુલમ કરે, પણ જે મક્કમતાથી આપણા વડવાઓ આપણી વિચારધારાને લઈને અંગ્રેજો સામે લડ્યા હતા, એ જ મક્કમતાથી, એ જ વિચારધારાને લઈને આવનારા સમયમાં પણ આ રાષ્ટ્ર માટે, આ રાષ્ટ્રના લોકો માટે, આ દેશની આઝાદી માટે અને લોકોના સંવિધાનિક અધિકારોના રક્ષણ માટે લડવાની આજે આપણે સૌ આ સ્થાપના દિવસે સંકલ્પ કરીએ. એ જ આ સ્થાપના દિવસની શુભેચ્છા છે. ફરીથી આપ સૌના માધ્યમથી આખા દેશ ને વિશ્વના તમામ લોકોને કોંગ્રેસના સ્થાપના દિવસની શુભેચ્છા આપું છું અને સાથે સાથે આજે સેવાદળનો સ્થાપના દિવસ, કે સેવાદળ કે જેણે કોંગ્રેસની વિચારધારાને જન જન સુધી પહોંચાડવાનું ખૂબ ઉમદા કાર્ય કર્યું, આજે ફરી પાછા એના સાંપ્રત સમયના અનુસંધાનમાં એ જ કાર્ય જે ભૂતકાળમાં આપણે કર્યું છે એ જ કરવાની ખૂબ તાતી જરૂરિયાત છે. ત્યારે સેવાદળના પણ મિત્રોને શુભેચ્છા પાઠવું છું અને આપણે સમાજમાં શાંતિ, પ્રેમ, ભાઈચારા અને સમાનતાનો સંદેશ સાથે જે પણ પીડિત, શોષિત, ગરીબ પરિવારો છે એને કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકીએ, કઈ રીતે આપણે એના અધિકારોનું રક્ષણ કરી શકીએ, એ દિશામાં આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. એ જ શુભેચ્છા અને પ્રાર્થના સાથે ફરીથી આપ સૌને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવું. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.